ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન જીપીએસસીની પરીક્ષામાં જે ઇન્ટરવ્યૂ લેવામાં આવે છે એ બાબતે ભાજપના નેતા હરિભાઈ ચૌધરીએ તાજેતરમાં ગંભીર આરોપ લગાવેલો। નમસ્કાર। ગુજરાતમાં અત્યારે જીપીએસસીની પરીક્ષા જબરજસ્ત ચર્ચામાં છે, કારણ કે ભાજપના નેતા હરિભાઈ ચૌધરીએ એક એવો આરોપ લગાવેલો કે જીપીએસસીના ઇન્ટરવ્યૂની અંદર જે ખાસ સમાજના લોકોને વધારે માર્ક્સ અપાય છે। આ પછી આ વિવાદ એટલો બધો વધી ગયો કે હવે ભાજપના જ નેતા અને પાસ નેતા અલ્પેશ કથિરિયાએ એક વિડીયો જારી કરીને કીધું છે કે આ હસમુખ પટેલની છબી ખરડવાનો પ્રયાસ છે। તો આના વિશે તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com। ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન જીપીએસસીની પરીક્ષામાં જે ઇન્ટરવ્યૂ લેવામાં આવે છે એ બાબતે ભાજપના નેતા હરિભાઈ ચૌધરીએ તાજેતરમાં ગંભીર આરોપ લગાવેલો કે ઈડબ્લ્યુએસના જે સ્ટુડન્ટ્સ હોય છે એમને ઇન્ટરવ્યૂમાં સારા માર્ક્સ આપવામાં આવે છે અને ચૌધરી સમાજ અને ખાસ કરીને એસસી એસટી સમાજના લોકોને ઓછા માર્ક્સ આપવામાં આવે છે એવો આરોપ લગાવ્યો અને એ આરોપથી આ જીપીએસસીના વિવાદની ચર્ચા શરૂ થઈ। એ પછી અમે ખબરછે.com ઉપર ગઈકાલે દિનેશ બાંભણિયા જે પાસના નેતા છે એમની સાથે વાત કરી હતી અને એમણે એવું કીધું હતું કે એક એનાલિસિસ એમણે મોકલ્યું કે ઈડબ્લ્યુએસના જે વિદ્યાર્થીઓ છે એ લેખિત પરીક્ષામાં સારા માર્ક્સ લાવવા છતાં ઇન્ટરવ્યૂમાં ફેલ થયા છે અને એની સામે એસસી અને બીસી સમાજના યુવાનો લેખિત પરીક્ષામાં ઓછા માર્ક લાવ્યા છે, એમ છતાં ઇન્ટરવ્યૂમાં પાસ થયા છે। એવા અનેક દાખલા એમણે મોકલ્યા અને એની પણ ચર્ચા શરૂ થઈ। પાસના નેતા અને ભાજપ નેતા અલ્પેશ કથિરિયાએ એક વિડીયો વાયરલ કર્યો છે અને એ વિડીયોમાં એમણે જે કીધું છે એ પહેલાં તમે સાંભળી લો। હાલ જે જીપીએસસીમાં માનનીય હનિભાઈએ જે વાત કરી છે તદ્દન પાયાવિહોણી છે। દરેક સમાજના વ્યક્તિઓ સફળ પણ થયા છે અને દરેક સમાજની વ્યક્તિ નિષ્ફળ પણ રહી છે। જીપીએસસીની આખી સિસ્ટમ છે એ ખૂબ એક કહી શકાય કે એકદમ પારદર્શક સિસ્ટમ છે, એટલે કોઈ વ્યક્તિઓએ આવી અફવાઓથી દૂર રહેવું જોઈએ અને એમના જે નિર્ણયો છે કે જીપીએસસીના નિર્ણયો છે કે હસમુખભાઈના નિર્ણયો છે એ સદાયને માટે સારા નિર્ણયો હોતા હોય છે। એક ઈમાનદાર અને સજ્જન વ્યક્તિની છબી ખરડવા માટેનો પ્રયાસ છે। જીપીએસસી જેવી બંધારણીય સંસ્થાઓને ટાર્ગેટ કરી અને માત્ર ખોટા આક્ષેપો મૂકવા એ એકદમ વ્યાજબી બાબત નથી। વર્તમાનમાં જે કોઈ પણ નિર્ણયો લેવા છે એ વિદ્યાર્થીઓ કે ઉમેદવારના નિર્ણયો એના હિતમાં લેવાયા છે। કોઈ પણ પ્રકારની રજૂઆત કે પદ્ધતિ હોય તો એ ફોરમમાં થવી જોઈએ। માત્ર ને માત્ર પોતાના મનગમતા 2 કે 4 વ્યક્તિઓ સિસ્ટમમાં ન આવે અને આખી સિસ્ટમ ઉપર આરોપ પ્રત્યારોપણ કરવા એ તદ્દન ગેરવ્યાજબી બાબત છે। આ શબ્દમાં એમની હું ખૂબ કડક નિંદા કરું છું અને સાથોસાથ મારી સૌ ગુજરાતના યુવાનો ઉમેદવારોને પણ વિનંતી છે કે આપને કોઈ પણ પ્રકારની જીપીએસસીમાં કે સંસ્થાની કોઈ પણ પારદર્શકતામાં કોઈ અગવડતા લાગતી હોય, કોઈ એવું ખરાબ કંઈ કામ થતું એવું લાગતું હોય તો ચોક્કસ આપણે ધ્યાન દોરવું જોઈએ, પરંતુ માત્ર આવી જાતિગત વાતોને ઊભી કરી અને કોઈ વ્યક્તિ કે ઉમેદવાર કે કોઈ સંસ્થાના મોરલ તોડવા એ ખરાબ બાબત છે। અને ગુજરાતની અંદર જ્યારે અવડી મોટી સંસ્થાએ ખૂબ સારું એવું કાર્ય કરતી હોય, લોકો અને ઉમેદવારનું એક આશાનું કિરણ બન્યા છે હસમુખભાઈ, ત્યારે એની છબી ખરડવા માટેનો આ પ્રયાસ ન થાય એની હું કાળજી રાખવા માટે આપ સૌને વિનંતી। હવે અલ્પેશ કથિરિયાએ એવું કીધું છે કે હાલમાં જે જીપીએસસી વિશે હરિભાઈએ જે આરોપો મૂક્યા છે એ પાયાવિહોણા આરોપો છે, પાયાવિહોણી એમણે વાત કરી છે। જીપીએસસીની પરીક્ષામાં દરેક સમાજના લોકો સફળ નથી થતા અને દરેક સમાજના લોકો નિષ્ફળ પણ નથી જતા। જીપીએસસીની આખી જે સિસ્ટમ છે એ પારદર્શક સિસ્ટમ છે અને વિદ્યાર્થીઓએ અફવાઓથી દૂર રહેવું જોઈએ। એમના જે નિર્ણયો છે, જીપીએસસીના નિર્ણયો છે કે હસમુખભાઈ પટેલના નિર્ણયો છે, એ બધા નિર્ણયો સારા નિર્ણયો છે અને પારદર્શક નિર્ણયો છે। એક ઈમાનદાર અને સજ્જન વ્યક્તિની છબી ખરડવાનો આ પ્રયાસ છે અને વિદ્યાર્થીઓના હિતમાં જો કોઈ એવું લાગે
કે રજૂઆત કરવી છે તો યોગ્ય ફોરમ ઉપર રજૂઆત કરવી જોઈએ. અલ્પેશ કથિરિયાએ વિનંતી કરી કે જાતિગત વાતો ઊભી કરીને આ એક એવી સન્માનીય સંસ્થાનું મોરલ તોડવું એ વાત ખરાબ છે. અને જો એમણે સાથે સાથે એમ પણ કીધું કે જો કોઈ વિદ્યાર્થીને જીપીએસસી બાબતે કંઈક ગરબડ લાગતી હોય કે કંઈક ખોટું થતું એવું લાગે તો આપણે બધા ભેગા થઈને ચિંતા કરવી જોઈએ. પરંતુ હસમુખભાઈ પટેલ જેવા ઈમાનદાર ઓફિસરની મોરલ એમનો છબી ખરડવી એ વાત બિલકુલ યોગ્ય નથી. આ વાત અલ્પેશ કથિરિયાએ કરી. હવે જીપીએસસીની અંદર હજારો વિદ્યાર્થીઓનું ભવિષ્ય સંકળાયેલું હોય છે, એટલે વિદ્યાર્થીઓની અંદર એક ચિંતા અને કન્ફ્યુઝન પણ પેદા થાય. તો આ વિવાદ જ્યારે આટલો બધો વકરી રહ્યો છે ત્યારે જીપીએસસીના ચેરમેન હસમુખભાઈ પટેલ અથવા ગુજરાતના પ્રવક્તા ઋષિકેશ પટેલ અથવા ગુજરાત સરકારે જાતે આવીને આ બાબતે ચોખવટ કરવી જોઈએ તો વિદ્યાર્થીઓની જે મૂંઝવણ છે એ દૂર થાય. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.